સાબરકાંઠાના પોશીના તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર કાળા ખેતરા ગામે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। ત્યારે આદિજાતિ ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈને કુમકુમ તિલક આપી મતદાન માટે આહવાન કરવામાં આવ્યું છે। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી મામલતદાર પોશીનાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોશીના અને પોશીના શિક્ષણ ટીમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત સમસ્ત પોશીના તાલુકાના અંતરિયાળ ગામોમાં મતદારોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે પોશીના તાલુકા કાળા ખેતરા મુકામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પોશીના જૂથ આચાર્ય, બીએલઓ શાળા પરિવાર તેમજ એસએમસી પરિવાર અને જાગૃત વાલીઓ દ્વારા તાલુકાની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિ મુજબ ઢોલ મંજીરા વગાડીને ઘરે ઘરે જઈને મતદારોને કુમકુમ તિલક પુષ્પ ચોખાથી વધાવીને રૂબરૂ મતદાન સ્લીપનું વિતરણ કરી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો અને મતદાન અંગેની સમજ આપવામાં આવી હતી। તેમજ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોને પરિવાર સાથે લોકશાહીના પર્વને એક અવસર તરીકે ઉજવીએ તો મતદાન થાય તે માટે આહવાન કરાયું છે।